બંધાય એના કારણે કર્મના બંધમાં આત્મા નિમિત્ત છે. આત્મા નિમિત્ત અજ્ઞાનીનું અજ્ઞાન નિમિત્ત છે. આત્મા નિમિત્ત એમાં છે નહીં. અહીં આચાર્ય પોતાનું પરીક્ષા પ્રધાનપણું પ્રગટ કર્યું. લ્યો, આચાર્ય ભગવાન કહે છે અમે તો પરીક્ષા પ્રધાની છીએ. અમે પરીક્ષા કર્યા વગર બધાને હાય હા નથી પાડતા. ભક્ત બે પ્રકારના છે. લ્યો, શિષ્યો બે પ્રકારના. એક આજ્ઞા પ્રધાન, બીજા પરીક્ષા પ્રધાન. બે શિષ્યો. જે જીવો પરંપરા માર્ગ વડે ગમે તેવા દેવગુરુનો ઉપદેશ પ્રમાણ કરીને વિનય આદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને આજ્ઞા પ્રધાન કહીએ. પરીક્ષા નહીં કરે. આ પરંપરા ચાલતો આવે છે. દિગંબર સંપ્રદાય છે, દિગંબરના સાધુઓ છે, અને દિગંબરના સાધુ નગ્ન હોય અને એ ઉપદેશ આપે તો બરાબર છે એમ. તેને આજ્ઞા પ્રદાન કહીએ. અને જેઓ પોતાના સમ્યક જ્ઞાન વડે, સમયસારમાં કહ્યું છે એકત્વ વિભક્તની વાત કરીશ પણ તું તારા અનુભવથી પ્રમાણ કરજે, એ કહ્યું છે એને. પોતાના સમ્યક જ્ઞાન વડે પહેલા સ્તુતિ કરવા યોગ્ય ગુણનો નિશ્ચય કરે કે એમાં એ ગુણ છે કે નહીં એ નિશ્ચય કરે, અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનય આદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને પરીક્ષા પ્રદાન કહીએ. કેમ કે કોઈ પદાર્થ વેશ અથવા થઈ ગયું પૂરું. લ્યો, આમાં તો ઘણો માલ છે. લોકાલોકનો પ્રતિભાસ થાય છે. જાણે છે એમ નહીં, જણાય છે એમ પણ નહીં. પ્રતિભાસ થાય છે. પણ જેનો પ્રતિભાસ થાય છે લોકાલોકનો, એનો પ્રતિભાસ દેખીને એમ કહેવાય કે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે. તે ઉપચારનું વ્યવહારનું કથન છે એમ કહેવાય. એમાં વાંધો નહીં. પણ જાણે છે અહીંયા પૂર્ણ વિરામ નથી, જણાય છે અહીંયા પૂર્ણ વિરામ નથી, પ્રતિભાસ થાય છે અહીંયા પૂર્ણ વિરામ છે. એ પૂર્ણ વિરામ પછી જેનો પ્રતિભાસ લોકાલોકનો થયો એ પ્રતિભાસને દેખીને, લોકાલોકનો પ્રતિભાસ દેખીને એમ કહેવાય કે કેવડી ભગવાન લોકાલોકને ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થને જાણે છે. એમાં કઈ વાંધો નથી. એ વ્યવહાર છે, એવો વ્યવહાર છે. પણ એ વ્યવહાર છે એ સાચો લાગ્યો એટલે ઉપયોગ બહિર્મુખ રહી ગયો. અત્યાર સુધી અંતર્મુખ ન થયો. અને પ્રતિભાસ છે ને, એ પ્રતિભાસ જ્ઞાનની પર્યાયમાં થયો. એ પ્રતિભાસ જ્ઞાનથી અભેદ છે. એ જ્ઞાન આત્માથી અભેદ છે. જ્ઞાન આત્માને જાણે છે. તેથી જ્ઞાન આત્માને જાણે છે ને જ્ઞાનમાં બધા પ્રતિભાસો પીડ્યા એને પણ જાણે છે. માટે સ્વપર પ્રકાશક છે. એ રીતે સ્વપર પ્રકાશક છે. ફરીથી કે સ્વપર પ્રકાશક એટલે શું? ખુલાસો કે સ્વને જાણે અને લોકાલોકને જાણે. આમ એવું સ્વપર પ્રકાશકનું સ્વરૂપ નથી. જ્ઞાન પરસન્મુખ થાય જ નહીં, પરનો ઉલ્લંઘન હોય જ નહીં. નિરાલંબી છે જ્ઞાન. હરણિયાનું જ્ઞાન હોય ને તો નિરાલંબી, પરસન્મુખ થતું જ નથી જ્ઞાન કોઈ કાળે. ત્યારે હવે લોકાલોકને જાણે છે એ આવ્યું ક્યાંથી? એ તો આગમનું વચન છે. આગમમાં લખેલું છે લોકાલોકને જાણે છે કેવડી ભગવાન.
અમને માન્ય છે, એ વચન એ વેણ સંતોનું છે, અમને માન્ય છે, પણ એ કેવી રીતે એને જાણે છે? લવ પ્રવર્તન અવલો સમયસાર કેવી રીતે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે? એનો જયસનાચાર્ય ભગવાનને નિર્જરાધિકારમાં 210, 11, 12 ને 13 4 ગાથા લખી છે. 4 ગાથા લખી છે કે પુણ્ય ને પાપ, આહાર ને પાણી, એ કેવી રીતે એને જાણે છે મુનિરાજ? આયામ લે છે તો આહારને જાણે છે કે આહારના પ્રતિભાસને જાણે છે? આહારને જાણે તો ઉપયોગ બહિર્મુખ થઈ ગયો, અને પ્રતિભાસને જાણે એટલું જ નહીં, પણ જેમાં પ્રતિભાસ થાય છે એ જ્ઞાન આત્માને જાણે છે, એકલા પ્રતિભાસને નહીં. તો પર્યાય એકલી આવી. પેલા લઈ લઈએ અને પછી પાછું રિપીટ કરશું. આપણે ઉતાવળ નથી જરાય. આમાં બહુ સારું લખ્યું છે ને, ખુલાસો બહુ સારો છે. આવું લંડન ગયું તો લંડન, ત્યાં એક ભાઈ આ બતાવ્યું મને. 18 વર્ષ પહેલાની વાત છે. બસો 10 ગાથા. સંસ્કૃત પેલા શબ્દ વાંચું. દર્પણે બિંબસ્ય એવ જ્ઞાયક એવ ભવતી, એ સંસ્કૃત છે. હવે એનો અનુવાદ વાંચું છું. इसलिए पुण्य रूप धर्म का परिग्रहवान न होकर, किंतु पुण्य मेरा स्वरूप नहीं है ऐसा जानकर उस पुण्य रूप से परिणमन नहीं करता हुआ, साधक કહે છે કે આ પુણ્ય રૂપે 5 મહાવ્રત રૂપે મારો આત્મા પરિણમતો નથી. પરિણમે નહીં તો કઈ નહીં, કરે નહીં તો કઈ નહીં, પણ જાણે તો ખરો ને પુણ્ય ને, 5 મહાવ્રત ને જાણેલો પ્રિજ્ઞાન લખ્યું છે ને 12મી ગાથામાં. ગુરુદેવ કે વેપારીની ક્યાં ફુરસત છે? આ બોલ બરિંગ નો વેપાર ને કોઈનો કાંઈ વેપાર, કોઈનો કાંઈ કાપડનો વેપાર નહીં કરતા હોવા, તન્મય નહીં હોતા હોવા, પુણ્યમાં તન્મય થતા નથી. વહ એટલે મુનિરાજ એ પુણ્યને કેવી રીતે જાણે છે? વહ દર્પણ में आए हुए प्रतिबिंब के समान, પુણ્યને નથી જાણતા, પણ પુણ્યનો પ્રતિભાસ જેમાં થાય છે એવા પ્રતિભાસને જાણે છે, અને પ્રતિભાસમાં પુણ્ય નિમિત્ત છે તો ઉપચારથી પુણ્ય જાણે છે એમ કહેવામાં આવે છે. પણ નિશ્ચય છોડીને ઉપચાર કરવા જાય તો ખરેખર પુણ્ય જાણે છે, એટલે બહિર્મુખ જ્ઞાન થઈ જાય છે, અજ્ઞાન થઈ જાય છે. લાગે નાનકડી ભૂલ, પણ છે મોટી ભૂલ. વધારે ખુલાસો તો કલકત્તામાં આવવાનો છે, બહુ ઘણો ખુલાસો આવશે. उस पूर्ण रूप से दर्पण में आए हुए प्रतिबिंब के समान, દર્પણમાં જેમ કોઈ પદાર્થનો પ્રતિબિંબિત થાય તો એ દર્પણને જાણતા પ્રતિબિંબને પણ જાણે, એમ સાધક આત્મા કહે છે કે અમારું જ્ઞાન આત્માને જાણે છે. એ જાણતી વખતે બીજા પદાર્થોનો પ્રતિબિંબ એમાં થાય છે, પુણ્યનું પ્રતિબિંબ થાય છે, પણ પુણ્ય મારું અને હું પુણ્ય જાણું છું, હું પુણ્ય કરું છું એ કરતા બુદ્ધિ નથી, અને પુણ્યના પરિણામને જાણું છું એ જ્ઞાતા બુદ્ધિ નથી. ત્યારે છે શું? प्रतिबिंब के समान उसका जानने वाला ही होता है.
प्रतिबिंब के समान उसके जानने वाला रहता है, એટલે પ્રતિબિંબને જ જાણે છે. પણ પ્રતિબિંબમાં જે નિમિત્ત છે એ પુણ્યનો પરિણામ, એને ઉપચારથી જાણે છે એમ કહેવાય. જાણે છે તો એના પ્રતિભાસ. પુણ્ય જાણતા નથી, પુણ્ય સન્મુખ જ્ઞાન થતું નથી. 5 મહાવર્તની સન્મુખ થતું નથી જ્ઞાન કોઈ કાળે. એક ગાથા થઈ, એ આમાં લખ્યું છે, તમને જે લખાયું ને કે જ્ઞાનનું લક્ષણ પરલક્ષભાવા ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ અધ્યાત્મ તરંગિણી શ્લોક 42 લખાયું, ઉપર ટાંક્યું છે. કોઈ પછી પાપનો વારો આવ્યો. इसलिए वह विषय कसाय रूप पाप का ग्राहक न होता हुआ यह पाप मेरा स्वरूप नहीं है, नहीं ऐसा है जानकर पाप रूप से परिणमन नहीं करता हुआ. હવે પાપને જાણે છે કેવી રીતે? પાપના પરિણામ તો છે નીચે ચોથે પાંચમે, બધું લઈ લેવું. અહીંયા મુનિરાજને પાપ નથી करता हुआ वह दर्पण में आए हुए प्रतिबिंब के समान उसका ज्ञान की होता है. પાપનો જાણનારી છે, પણ પાપની સન્મુખ ના હોય. જો જ્ઞાન પાપની સન્મુખ થાય તો પાપી થઈ જાય પોતે. એવી ઝીણી સૂક્ષ્મ વાતો છે, શું કરું? ગુરુદેવ મને કહી ગયા છે, તને લાગે કેવું છૂટ દીધી, 2 ભાગલા પડી જાય એની તો દરકાર કરીશ, મને કહેતા ગયા, એટલે કહું છું. છે અત્યારે ભાગલા જ છે, મને ખબર છે બધું. અમને શ્રાપ પણ આપે છે. હા, ભલે આપણે કોઈનું શ્રાપ ક્યાં લાગે છે? શ્રાપ લાગે કોઈને, કોઈને આશીર્વાદ પડે ને શ્રાપ એને લાગે. એક દ્રવ્ય બીજા શું કરે? હા હા હા, હોય ને નથી બેસતું બિચારાને, શું કરીએ? દયા કરવા જેવું છે. दर्पण में आए हुए प्रतिबिंब के समान उसका ज्ञाय के होता है. પાપને જાણે છે, પાપનો જાણનાર એ છે, પણ પાપની સન્મુખ થઈને જાણે છે, ડાયરેક્ટ જાણે છે કે ઇનડાયરેક્ટ જાણે છે? પર પદાર્થને જાણે છે એમ કે ત્યારે ડાયરેક્ટ એની સન્મુખ થઈને જાણે છે. દેવગુરુ શાસ્ત્રને હા, કે આત્માની સન્મુખ રહેતો થકો પ્રતિબિંબ છે એને જાણે છે, તો ઉપચાર છે એને જાણે છે એમ કહ્યું. દેખે છતાં નહીં દેખતો. હા, મુનિરાજ પ્રતિમાની સામે ઉભા છે. દેખે છતાં નહીં દેખતો, બોલે છતાં અબોલ, ચાલે છતાં નહીં ચાલતો, તત સ્થિત અડોલ. એ તો જ્ઞાનમાં સ્થિર છે. એ પ્રતિભાસ થાય છે, એ વાત સાચી 100%. અને પ્રતિભાસ જેનો થાય છે એને જાણે છે, ઉપચારથી કહેવામાં આવે છે, માટે સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. અંદરનું સ્વપર પ્રકાશ આમ છે. ઓલું નિશ્ચય સ્વપર પ્રકાશક જુદું, વ્યવહાર સ્વપર પ્રકાશક જુદું. એ આખી વાત જુદી છે, નિયમ સારની. આ જુદી વાત છે. બીજા ભાગમાં 13મા પાને બીજા પેરેગ્રાફમાં કીધું છે કે નિશ્ચયથી જ્ઞાન સ્વપ્રકાશક જ છે. હા, પ્રવચન રચના કરનાર ત્રીજા. બરાબર છે. કેમ કે સ્વપ્રકાશકમાં અનુભવ થાય છે. હવે આગળ આહાર ને પાણીની વાત. दर्पण में आए हुए प्रतिबिंब के समान उसका केवल मात्र ज्ञायक ही होता है. आहारनो પછી પાણીનો આવે છે, 4 ગાથા છે. जैसे दर्पण में आए हुए प्रतिबिंब के समान केवल आहार में ग्रहण करने के योग्य वस्तु का उस वस्तु के रूप से ज्ञायक ही होता है, किंतु राग रूप से उसका ग्रहण करने वाला नहीं है.
રાગરૂપ છે એટલે ઇન્દ્રિય જ્ઞાનથી એને જાણતો નથી. આત્માનું જ્ઞાન જ નથી ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન ભલે હો, પણ ઇન્દ્રિય જ્ઞાનનો એ સ્વામી નથી, ઇન્દ્રિય જ્ઞાનનો કરતા નથી. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાનનું જ્ઞેય નથી. જ્ઞાનનું જ્ઞેય કેવળ જ્ઞાન પણ નથી, એટલું જ જ્ઞેય નથી. કેવળ જ્ઞાન જેટલું જ્ઞાન પણ નથી. જે પર્યાય આત્માની સન્મુખ થઈને અભેદ થાય, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય અભેદ અનુભવ એટલું જ જ્ઞેય છે આત્માનું. ભેદ જ્ઞેય નથી, અભેદ જ્ઞેય છે. એક અભેદ ધ્યેય છે ને બીજું અભેદ થાય છે એ જ્ઞેય છે. એટલે આ વાત એવી છે જરાક કે નિરાતે વિચાર કરે તો બેસે એવું છે. થઈ ગયો વખત લ્યો. હવે ઓલું ક્યાં પુસ્તક? આમાંથી કંઈક ભલે આપી દે. આમાંથી કંઈક લ્યો ને. છે અહીંયા તો સારું. ડોલે નરનાર કાં ઈ લ્યો ને કાં શંખલા હાથમાં આવે ઈ લ્યો. બે માંથી લ્યો તો ઘણી છે અહીંયા તો સારું. મને લાય Wow.
લેતો જાય ઘરે.